પેકિંગ યાર્ડમાં મગફળીની આવક વધતા નવી આવક બંધ કરવામાં આવી છે। યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થતા નિર્ણય લેવામાં આવ્યો છે। તો માર્કેટ યાર્ડમાં 30,000 કટ્ટા મગફળીની આવક હોવાથી અને મગફળી પેન્ડિંગ હોય મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તારીખ 31 ડિસેમ્બરથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક હંગામી ધોરણે બંધ કરવામાં આવી છે। એપીએમસીમાં જીરુની પ્રતિદિન 7,000 થી 8,000 બોરીની આવક નોંધાઈ છે અને એક્સપોર્ટ ક્વોલિટીવાળા જીરાના ભાવ 45 થી 4800 બોલાઈ રહ્યા છે। જો કે રાજસ્થાનમાં ગત વર્ષ જેટલું જ વાવેતર થયાનો અંદાજ મળી રહ્યો છે। આ તરફ ગુજરાતમાં ગત વર્ષ કરતાં ઓછું વાવેતર થયાનો અંદાજ છે। હાલ જે ભાવ ચાલી રહ્યા છે તે મુજબ એક્સપોર્ટ સારું રહેવાનો અંદાજ છે, સાથે જ સ્થાનિક વેપાર પણ સારો રહેશે। જીરાની આવક એવરેજ 7 થી 8,000 બોરીની રોજની જીરાની આવક ચાલી રહી છે। કેવા ભાવ ચાલી રહ્યા છે? અત્યારે સમજો સારી ક્વોલિટી જોઈ છે, જે એક્સપોર્ટ ક્વોલિટી સારી ક્વોલિટીના એવરેજ ક્વોલિટીના 4,500 થી 4800 ભાવ છે। આગામી દિવસમાં એવું લાગે છે કે સાહેબ આ જે જીરાના ભાવ છે ને એ લોએસ્ટ ભાવ છે। આ ભાવથી વિશેષ મંદી જીરામાં મગજમાં રહેતી નથી અને આ ભાવમાં એક્સપોર્ટ પણ સારું રહેશે, લોકલ ઇન્ડિયાની પણ ગ્રાહકી સારી રહેશે, એટલે વિશેષ બધા ઘટે એવું હાલ કોઈ સ્કોપ નથી। ક્રિસમસ વેકેશનને લઈ પ્રવાસન સ્થળોમાં પર્યટકોની ભારે ભીડ જામી છે, ત્યારે જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં પણ પ્રવાસીઓની ભીડ ઉમટી રહી છે। ભારે હિમવર્ષા બાદ પ્રવાસીઓ મજા માણતા નજરે પડી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં પહાડો પર બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે। બરફમાં લોકો આઈસ સ્કેટિંગની પણ મજા માણી રહ્યા છે। ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે નવા વર્ષની શરૂઆતમાં ઠંડીથી લોકોને રાહત પ્રાપ્ત થશે। આગામી 5 દિવસ ઠંડીમાં ઘટાડાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા ઠંડીમાં ઘટાડાને લઈને આગાહી કરવામાં આવી છે। રાજ્યભરમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે, ત્યારે વાતાવરણ સૂકું રહેશે। તો ઈસ્ટ લિસ્ટ તેમજ WDની અસરના કારણે તાપમાન વધશે। જો કે 4 થી 5 દિવસ બાદ ફરીથી ઠંડીનો ચમકારો વધશે અને 5 દિવસ બાદ તાપમાનમાં ફરી ઘટાડો થશે। આજે રાજ્યભરમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે। 6 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર બન્યું છે, તો અમદાવાદમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ તરફ ગાંધીનગર શહેરમાં 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, તેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે। आगे आने वाले हफ्ते की बात करें तो गुजरात में मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा और अगर हम न्यूनतम तापमान की बात करें तो गुजरात में पिछले 24 घंटों में जो न्यूनतम तापमान दर्ज किया गया, सबसे न्यूनतम तापमान नलिया में 6 डिग्री सेल्सियस दर्ज किया गया है। साथ ही अहमदाबाद में 14.5 डिग्री सेल्सियस तथा गांधीनगर में 11.5 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है। आने वाले 5 दिनों तक 4 से 5 दिनों तक पूरे गुजरात में सभी जगहों पर तापमान में 2 से 3 डिग्री की बढ़त देखने को मिलेगी मोस्ट ऑफ द जगहों में। और इसका जो मुख्य कारण है वो स्टर्लिस का इफेक्ट जो है देखने को बनेगा, जिसकी वजह से जो है 2 से 3 डिग्री का जो है तापमान ये बढ़ रहा है और इसमें कंटिन्यूसली WD का भी जो है इफेक्ट एड ऑन रहेगा, जिसकी वजह से तापमान में बढ़ोतरी रहेगी। उसके बाद जो है तापमान में थोड़ी गिरावट देखने को